વધુ એક શાળા વિવાદમાં આવી છે। હવે વલસાડના ધરમપુરની શાળા વિવાદમાં આવી। જે વિવાદ સામે આવ્યો છે તેમાં બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટના નામે વાલીઓ પાસેથી 2500 રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ છે। વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તપાસ કરી। પ્રાથમિક તપાસમાં શાળાએ ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી હોવાનું ખુલ્યું। 2 દિવસમાં જ ઉઘરાવાયેલી ફી પરત કરવા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે। ગેરરીતિ બદલ સ્વામિનારાયણ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવશે। કે રજીસ્ટ્રેશન પેટે એમણે 2500 રૂપિયા ધોરણ 12 કોમર્સના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ 19 વિદ્યાર્થીઓને એમણે ઉઘરાવી છે અને એમના કહેવા પ્રમાણે કે આ અમે રિફંડ કરીશું તો એ રીતે એમણે ઉઘરાવી છે। પણ રજીસ્ટ્રેશન ફીસ નામે આ રીતે અત્યારે ઉઘરાવી ન શકાય એટલે ગેરકાયદેસર રીતે જ ઉઘરાવી છે। એટલે પ્રાથમિક રીતે તો અમે અત્યારે જ એમને 2 દિવસની અંદર જે પણ ફી ઉઘરાવી છે એમને પરત કરી દેવા માટે રિફંડ કરી દેવા માટે જણાવ્યું છે। આ સાથે સાથે સદર બાબતે વધુ તપાસ કરતા વિદ્યાર્થીઓની જે એફઆરસી પ્રમાણે મંજૂર થયેલી છે એ ફીસ પ્રમાણે લેવાયું છે। એટલે એફઆરસીમાં પણ આનો કોઈ ઉલ્લેખ નહોતો એટલે એક નોટિસ પણ એમને પાઠવીએ છીએ। સાથે સાથે અમારે જે ઉપલી કચેરીએ જાણ કરવાની હોય કે રિપોર્ટ કરવાના હોય એ પણ આ કેસમાં થશે।